નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. છેલ્લા 2 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢના માણાવદરમાં 2.3 ઇંચ વરસાદ, ગરબાડામાં 2.1, જામજોધપુરમાં 2.1 ઇંચ વરસાદ, કુકાવાવ વડિયામાં 1.9 ઇંચ, માંગરોળમાં 1.7 ઇંચ વરસાદ, માળિયાહાટીના અને ઉપલેટામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 10 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ. જૂનાગઢના માંગરોળમાં 8.9 ઇંચ વરસાદ, માળિયાહાટીના અને કેશોદમાં 5.9 ઇંચ વરસાદ, સૂત્રાપાડામાં 5.16 ઇંચ વરસાદ, માણાવદરમાં 4.7 ઇંચ વરસાદ, વેરાવળમાં 4.1 ઇંચ વરસાદ, ઓલપાડમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 2 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી અસર જે છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અને હજી પણ માણાવદરમાંથી વરસાદને લઈને સમાચાર છે. ગરબાડા, જામજોધપુર, કુકાવાવ, વડિયા તમામ જગ્યાએથી વરસાદને લઈને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. માંગરોળમાં 1.7 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. વરસાદી માહોલમાં ખૂબ સાવધાન રહેજો. ખુલ્લી ગટરો, ખાડાઓ બની શકે છે જીવલેણ. તંત્રની બેદરકારીના પાપે નિર્દોષ બની રહ્યા છે ભોગ. ગીર સોમનાથમાં ચોંકાવનાર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બાળકોને મૂકવા જતો વ્યક્તિ ખાડામાં ખાબક્યો છે. સાયકલ પર 2 બાળકોને બેસાડીને જતો હતો. પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતા ખાબક્યો. વેરાવળના વોર્ડ નંબર 2 નો બનાવ છે. સીસીટીવીમાં કેદ. 2 બાળકો સહિત 3 લોકો ખાડામાં પડ્યા. વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જુઓ. કોઈ દુર્ઘટના ઘટે તો આખરે કોણ જવાબદાર? ખાડા ખાબોચિયાથી રહેજો સાવધાન. હાલના દ્રશ્યો વેરાવળથી જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ બાળકો સાથે જઈ રહ્યો હતો અને દરમિયાન આ ઘટના ઘટી છે. સદનસીબે આસપાસથી લોકો આવ્યા હતા અને બચાવ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, ફરી એક વખત એ જ પરિસ્થિતિ કે જ્યાં આગળ સામાન્ય જનતાને હાલાકી અને તંત્રની ઘોર બેદરકારી. જી બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે ગઈકાલ રાતથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ને તેમને કારણે કહી શકાય કે વેરાવળ શહેરને જે મુખ્ય માર્ગો ઉપર આવેલા ખાડાઓ છે તેમાં લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કારણ કે તે પ્રમાણે સીસીટીવીમાં જોઈ શકાય છે તે પ્રમાણે એક રાહદારી સાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જ કહી શકાય કે વોર્ડ નંબર 2 ના વિસ્તારની અંદર આ સાયકલ ચાલક છે તે ખાડામાં ઘૂસી ગયો હતો. સદભાગે જાનહાની ટળી હતી. બહુ વાગ્યું નથી આ જે રાહદારી છે તેમને, પરંતુ ક્યાંક ને ક્યાંક વેરાવળ પાટણ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમના ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે વેરાવળ શહેરના અનેક ભાગો એવા છે કે જ્યાં આગળ ભારે પાણી છે તે ભરાયા છે અને રાહદારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. સીધા જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલના જે દ્રશ્યો છે ગીર સોમનાથથી મળી રહ્યા છે કે જ્યાં આગળ સદનસીબે જાનહાની નથી થઈ, પરંતુ બાળકો અને જે વ્યક્તિ ત્યાંથી જઈ રહ્યા હતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે. તો આ તરફ જૂનાગઢથી પણ સમાચાર કે જ્યાં પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢ પોલીસે માનવતા નેવે મૂકી છે. અકસ્માત થયેલા વ્યક્તિથી નજીકથી નીકળી ગાડી. પોલીસ કર્મીએ નીચે ઉતરવાની પણ તસદી ન લીધી. પોલીસને ન દેખાયો આ અકસ્માત. હોસ્પિટલ લઈ જવાની જવાબદારી પોલીસની નહોતી. જૂનાગઢના દ્રશ્યો આપ જુઓ. પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબક્યું. શહેરના આઝાદ ચોક વિસ્તારની ઘટના છે. મનપાના કારણે બાઇક ચાલક ઊંધે કાંધ પડ્યો. ખાડામાં ખાબકવાના લાઈવ દ્રશ્યો જુઓ. તંત્રની ઢીલી કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં છે. રસ્તો ખોદ્યા બાદ વ્યવસ્થિત પેચવર્ક ન થતા અકસ્માત થયો. ખાડામાં પડતા બાઇક ચાલક પટકાયો. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાની કામગીરીની આ પોલ ખોલતા દ્રશ્યો. બીજી તરફ પોલીસની જે માનવતા મરી પરવારી હોય તે પ્રમાણેની જે તસવીર છે એ અનેક સવાલો ઊભા કરી રહી છે. અહીંયાથી PCR વાન પસાર થતી જોવા મળી રહી છે. એની સામે જ એક વ્યક્તિ પડે છે બાઇક લઈ અને ખાડામાં, પરંતુ તેને ઊભા કરવાની તસદી નથી લીધી. ઇજાગ્રસ્ત હોવા છતાં ના તેને હોસ્પિટલ લઈ જવા માટેની તસદી લેવામાં આવી છે પોલીસની આ ગાડી તરફથી. આજ સવારે 6:30 વાગે કામે જતા એની આઝાદ ચોક પર એની પર અકસ્માત થઈ ગયેલો કે ત્યાંથી ઉતરતા ત્યાં મેલોલ પાણીના હિસાબે ભરાયેલો વરસાદના કારણે, એટલે ગાડી અંદર ધસાઈ ગઈ, એની અંદર પડી ગઈ, એટલે એને બહુ ગંભીર ઈજા આવેલી છે. આજે નગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે રોડના કામ છે ને આ ખાડા ખબચડા છે એને બધું લેવલ કરાવે. જૂનાગઢમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ. ઓગઢનગર વિસ્તારમાં ખરાબ રસ્તાને કારણે હાલાકી. રસ્તે પસાર થતા લોકો ખાડામાં પડ્યા. મનપાની કામગીરીને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તો દ્રશ્યો પણ આપ જુઓ, જે રીતના હાલમાં ફરી એક વખત જૂનાગઢના દ્રશ્ય છે, અલગ અલગ જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ છે, વાહન ચાલકો ખાડામાં પડી રહ્યા છે, સ્થાનિકો મદદે આવી રહ્યા છે, તંત્ર અને જે અધિકારીઓ છે એ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. તો અલગ અલગ વ્યક્તિઓ એક જ જગ્યાએથી પડતા આપ દ્રશ્યોમાં જો, હજી તો એક એક્ટિવા ચાલક જેને ઊભા કરવામાં આવે છે ત્યાંથી એક મહિલા અને બાળક પસાર થઈ રહ્યું છે અને તે પણ પડી જાય છે. આવા અલગ અલગ લોકો એક જ જગ્યાએથી પસાર થતા અકસ્માતનો ભોગ બને છે અને આ તમામ લોકોના જે દ્રશ્યો છે સીસીટીવીમાં કેદ થાય છે. આ બીજી વખતની ઘટના આપ જુઓ કે જ્યાં આગળ અન્ય દુકાન ચાલક અથવા ત્યાંના જે સ્થાનિક છે સમજાવવા જતા હતા ત્યાં જ ફરી એક વખત આ ઘટના ઘટે છે. આ દ્રશ્યોથી આપ સ્પષ્ટ થતું જોવા મળશે કે જ્યાં આગળ સ્થાનિકો લોકોની મદદે આવી રહ્યા છે, બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એક જ ખાડાની અંદર 3 થી 4 અલગ અલગ લોકો ફસાઈ જાય છે અને આ 3 અલગ અલગ તસવીરો કે જે સ્પષ્ટ કરે છે કે શું પરિસ્થિતિ છે. પ્રથમ વરસાદમાં જ વડોદરા, જૂનાગઢ સહિતના શહેરોમાં ખાડા જોવા મળી રહ્યા છે. પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ થતા મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે. અનેક જગ્યાએ લોકો રસ્તા પર ખાડામાં પડી રહ્યા છે. તો ભરૂચ જિલ્લાથી સમાચાર, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત વિસ્તારના લક્ષ્મણનગરને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાતા સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બપોરે રજા બાદ બાળકોને પાણીમાંથી પસાર થઈને ઘરે જવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ વિસ્તારમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. રાજકોટથી સમાચાર, ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈને ચકલા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણના દ્રશ્યો આપ જુઓ. બજારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેરી વિસ્તારની અંદર સારો એવો વરસાદ બપોર સુધી શરૂ થઈ ગયો છે, જેના કારણે દ્રશ્યો આપ જુઓ, રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી સૌરાષ્ટ્રની અંદર વરસાદની રાહ જોવામાં આવતી હતી. જૂન મહિનો જે કોરો ધાકોર ગયો તો જુલાઈમાં સારો એવો વરસાદ થશે તેવી આશા હતી અને તે પ્રમાણેનો વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારો ધોરાજીના એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ છે અને રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય. ટેકનોલોજી આગળ વધી ગઈ છે, પણ જો આપણે ક્યાંક નાનું મોટું સેટિંગ હરખું થતું નથી. આ સેટિંગ શબ્દ બી ભારે છે. મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના નવનિયુક્ત ઉમેદવાર નિમણૂક પત્ર એનાયત સમારોહ અને નવીન મહેસૂલી સેવાઓના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તમારા બધાના નિમણૂક પત્રો તો આપવાના છે, સાથે સાથે મહેસૂલી સેવાઓ, ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું, મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે 21 મહેસૂલી સેવાઓ.
અને સબ રજિસ્ટ્રાર કચેરી વડગામ અને સિદ્ધપુરનું લોકાર્પણ. એટલે ઘણી બધી સેવાઓ બી આપી છે અને સેવાઓ આપવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છો. અહીંયાથી એક બે વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાવ એમ, પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં એનું કેટલું બધું, એને કેટલી તકલીફ પડતી હશે, એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. અને તમે કેટલું મોટું કામ કરી શકો. આપણી સંસ્કૃતિમાં બેયનું વજન છે. આપણે બધાએ જોયું છે કે ભાઈ શ્રાપ આપતા જોયા છે લોકોને. ભગવાને શ્રાપ આપ્યા, ઋષિ મુનિએ શ્રાપ આપ્યા, અને બધાએ આશીર્વાદ આપતા જોયા છે. પણ હવે અત્યારે તો આપણને આશીર્વાદ ક્યાંથી મળે? તો આવા જ આશીર્વાદ મળે ને આપણને કે ભાઈ આજે જે ખરેખર તકલીફમાં છે એનું કામ કરી દો, અને જે આશીર્વાદ મળે એ ભગવાને આશીર્વાદ આપ્યા બરોબર જ થઈ જાય. એટલે તમારું કામ. અને તલાટી શબ્દ વર્ષોથી તમે સાંભળતા આવ્યા હશો. તો કોમ્પ્યુટર શરૂ થયું હશે એ વખતે બધા કહેતા હતા કે ભાઈ ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી. બધી માહિતી હોય એને. એવું નહીં એકલી કાગળિયાની કે જમીનની, આખા ગામની માહિતી હોય એની પાસે. કોણ શું કરે છે, કેવી રીતે કરે છે, બધી માહિતી હોય. અને એટલે જ એને કરોડરજ્જુ કે છે. કરોડરજ્જુ કેમ કે કરોડરજ્જુ જો સરખી રહે તમારી, તો તમે આખું જીવન ટટ્ટાર રહીને કામ કરી શકો. અને જો કરોડરજ્જુ હરખી ના રહી તો કોઈને બી વાંકા વાળી દે, બેન્ડ વાળી દે. એટલે તમારું કામ ને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ, જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય. અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઉભો થાય. એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે. એટલે તમે ધારો એ રીતે કામ કરી શકો છો. આપ તમારી પાસે હોશિયારી હોય, અને હોશિયારીનો ઉપયોગ અને દુરુપયોગ આપણે બે જોયેલો. આપણે બી તમારા જીવનમાં કે તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરશો એવી વાત નહીં, બીજા ડિપાર્ટમેન્ટમાં તમારે કામ પડતું હોય, ક્યાંક બીજાનું કામ પડતું હોય તો તમે જોયું હશે કે ભાઈ કોઈક હોશિયારી કરે, કોઈક હોશિયારીનો ઉપયોગ કરે ને દુરુપયોગ કરે. તો એ વખતે આપણને કેવું ફીલ થાય છે? કોઈક આપણને ડફોડ બનાવતો હોય તો આપણને કેવું ફીલ થાય? એવું તમે કોઈક દાડો કોઈકને બનાવવા જાઓ તો એ આપણે ધ્યાન રાખવાનો વાત છે કે ભાઈ આપણને એ દાડા આવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર હેરાનગતિ વાળું નથી, તો આપણને હેરાન કરે છે. અને જે દુઃખ થતું હોય, મેં મારો દાખલો આપ્યો છે કે ભાઈ અમે બી જ્યારે અમારી ઓફિસમાં બેઠા હોઈએ તો ચૂંટાયેલી પાંખ આવે તો બહાર બેઠા હોય લિસ્ટ પ્રમાણે બોલાવતા જઈએ, એમ અંદર આવતા જાય ઓફિસમાં. પણ અધિકારી આવે તો સડસડાટ અમારી ચેમ્બરમાં આવી જઈ શકે. મુખ્યમંત્રી ચેમ્બરમાં જવાનું હોય તો ફટાફટ જાય અધિકારી, અને અમે બધા બહાર બેઠા હોય ધારાસભ્ય તરીકે તો અમારે રાહ જોવાની થાય. એ મારા જીવનમાં મને દુઃખ આપતું હતું કે હારું આ તો આવું તો ના ચાલે. તો અમે અત્યારે અમારા ત્યાં ધ્યાન રાખીએ છીએ કે ભાઈ ઇમરજન્સી વાળું હોય તો આવી જવાનું, પણ ઇમરજન્સી વગર જ્યારે પબ્લિકનો ટાઈમ હોય તો અધિકારી અંદર નહીં આવવું જોઈએ. કારણ કે જેથી કરીને જે બહાર બેઠા છે, બહાર ઊભા છે, એમને દુઃખ ના થાય.
કે સડસડાટ આવે ફાઇલ લઈને, સડસડાટ ચેમ્બરમાં અંદર ઘૂસીને કામ થઈને બહાર આવી જાય. એટલે કેવા દુઃખી થાય કે યાર 2 કલાકથી હું બેઠો છું 12 વાગ્યાનો, અને અત્યારે જો તો એટલે આપણે ક્યાં દુઃખી થઈએ છીએ, કેવી રીતે દુઃખી થઈએ છીએ એનો આપણને ધ્યાન આપણે પોતાના જીવનમાં થઈએ છે બધું, પણ પછી ધ્યાન ભૂલી જઈએ. આપણે જયારે પાછા બોસ બની જઈએ તો બધું ભૂલી જઈએ કે હવે આવી જાય તારો વારો લઈએ. એટલે એ ના ભૂલાય એના માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. અને ખૂબ તમારા મા બાપ, તમારું ફેમિલી, બધાને તમારા માટે પ્રાઉડ રહેવું જોઈએ, એની ટાઈમ પ્રાઉડ રહેવું જોઈએ. એક જ વખત સારું કામ કરી દીધું કે એક જ ટાઈમે કરી દીધું એવું નહીં. સારી જીવન તમારા માટે, ઘર માટે તો તમે જ છો ભાઈ. બહાર ગમે તે હોય પણ ઘર માટે તો તમે જ પ્રાઉડ હોવ ને. અને સરકારી નોકરીની બોલબાલા તો તમને બધાને ખબર જ છે કે સરકારી નોકરી મળી હોય એટલે કેવો આનંદ હોય. કેટલાને અહીંયા આજે એમ થાય કે ભાઈ આ શાંતિ થઈ જશે, આ સર્ટિફિકેટ મળી ગયું, નહીં તો બાકી તો પાછું શું સર્ટિફિકેટનું ચેકિંગ ને વેરિફિકેશન, એમાં આપણા ત્યાં બહુ વાર થાય છે. વેરિફિકેશનમાં એમાંય જરા દાસભાઈ કંઈક કરવું પડે એવું છે, કારણ કે બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સર્ટિફિકેટ માગા પાછા થઈ જાય. મારી પાસે સોમ મંગળવારે ફરિયાદ લઈને આવતા, અમારું બધું પતી ગયું છે, હવે કઈ ને કાં તો કે સીએમ નો ટાઈમ નથી મળતો એટલે સાહેબ નથી આપતા. એવું એ ના કરતા ભાઈ. સર્ટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક એવું, વેરિફિકેશનમાં ને બધામાં કંઈક મોટો ટાઈમ લઈ લેતા હોઈએ છીએ. તો એ જરા એક વાત બેસીને જોઈ લેવું જોઈએ. આમ કે એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવ અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે. એટલે બધાએ આ બધી જે તાલીઓ પડી એ તમારા માટે જ છે. તમે પાડી છે તાલીઓ, એટલે તાળીઓનું તમે માન રાખજો. તમે બધા ભેગા થઈ, મુખ્ય સચિવની જે જવાબદારી છે એ કઈ નાની નથી હોતી. એટલે તમારા બધાએ, આ બાજુ તો દેખાતું નથી પાછું છે, આ બાજુ તો છેક સુધી દેખાય છે. અને છેલ્લામાં છેલ્લી ખુરશીમાંથી હાથ અદ્ધાર થાય છે. એટલે સમજી લો કેટલા લાઈવ છે બધા અત્યારે. નહીં તો પાછળ વાળાને તેમ કે બાજુ વાળો કે ચાલો પતી ગયું છે એટલે ચાલો. તો બીજું કઈ આજે કઈ છે નહીં લાંબુ, તમારે બધું કહેવાય ગયું છે. તમને આનંદ થવો જોઈએ ને આજે. પણ અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ સરકારનું નામ ક્યાંય ખરાબ ના થાય એવું ધ્યાન રાખીને તમે કામ કરશો. અને 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં તમારી મોટી જવાબદારી તમને મળી. એટલે 2047 સુધી તમે બધા તો છીએ જ, અમારામાંથી કોણ હશે કે નહીં એ ખબર નથી આવતી. એટલે તમે બધા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં આપણે સૌ સાથે મળી આગળ વધીએ. ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ. ખૂબ ખૂબ આભાર. અત્યંત સૌમ્યતા, સાદગી અને સરળતાનું જેવું જીવન છે, જે પોતે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ ગુજરાતના કોમન મેન એટલે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ખૂબ તાળીઓ આજના અવસરે વ્યક્ત કરીએ. આજે આખું જ ગુજરાત સાંભળી રહ્યું છે એમની સૌમ્યતા, સરળતા અને સાદગી. આવો આજના કાર્યક્રમને વિધિવત રીતે સમાપન તરફ લઈ જઈએ છીએ. વિનંતી કરું છું આભાર દર્શન કરવા માટે સંયુક્ત સચિવ સેવા શ્રી સચિન પટવર્ધન, મહેસૂલ વિભાગ, મંચ ઉપર આવો અને આભાર દર્શન પ્રગટ કરો. કાર્યક્રમને વિધિવત રીતે સમાપન કરો. ધન્યવાદ.
અન્ય સમાચારો વરસાદને લઈને રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જસદણ, આટકોટ, બળદોઈ, ચિતલિયા, કાનપર અને પાંચવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે આશરે 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. આટકોટ પાસે વહેતી ગોવિંદડી નદીમાં નવા નીરની આવક થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદીના દ્રશ્યો જોવા માટે સ્થાનિક લોકો અને રાહદારીઓ ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે વાવણી લાયક વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અરવલ્લીથી સમાચાર. અરવલ્લીના બાયડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતથી સારા સમાચાર. વરસાદને લઈને ઉત્તર ગુજરાત વરસાદની જે રાહ જોઈ રહ્યું હતું, અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થઈ ગયો છે. હાઈવે ડૂબી ગયા છે. મોડાસા, બાયડ, નડિયાદ હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન છે. વરસાદી પાણીના નિકાલના અભાવે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. તો અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જે રસ્તાઓ છે તે પાણી થઈ ગયા છે. હાઈવેના દ્રશ્યો છે કે હાઈવે ઉપર નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો છે. મોડાસા શહેરની વાત કરીએ. મોડાસા શહેરના બસપોર્ટ રોડ પર પાણી ભરાયા છે. અડધો કલાકના વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી. રામપાર્ક, કલ્યાણ અને કેદાર સોસાયટીમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદના કારણે જે પાણી છે તે ભરાઈ ગયા છે. પરંતુ લાંબા સમયથી ઉત્તર ગુજરાત પણ વરસાદની રાહમાં હતું. જે રીતે સૌરાષ્ટ્રની અંદર વરસાદ થઈ રહ્યો હતો, ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ હતી. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, શું પરિસ્થિતિ છે સમગ્ર અરવલ્લી પંથકની? સિદ્ધાર્થ, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને સૌથી પહેલા વરસાદ શામળાજીથી શરૂઆત થઈ હતી. ત્યારબાદ તમામ જે 8 તાલુકાઓ છે, 8 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વાત કરવામાં આવે તો બાયડ જે નડિયાદ હાઈવે છે, એ હાઈવે પર માત્ર 1 કલાકમાં 1 ઇંચ વરસાદના કારણે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. સાથે જ મોડાસા શહેરમાં 4 રસ્તા, બસપોર્ટ, કેદાર સોસાયટી, કલ્યાણ ચોક, આ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. ખાસ કરીને જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક જ્યાં મુશ્કેલી આવી રહી છે જી, તો આ વધુ જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે હાર્દિકે કહ્યું કે મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીના જાફરાબાદ